ભેસાણ તાલુકાની મામલતદાર કચેરી ખાતે સરકારના સીબીડીસી પ્રોગ્રામ અંતર્ગત વ્યાજબી ભાવના દુકાનદારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક મામલતદાર પારગી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં તાલુકાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન રેશન કાર્ડ લાભાર્થીઓ માટે સીબીડીસી ઓનલાઈન કામગીરી ઝડપથી શરૂ કરવા માટે દુકાનદારોને સૂચના આપવામાં આવી હતી। જો કે દુકાનદારોએ આ કામગીરી કરવા માટે ઇનકાર વ્યક્ત કર્યો હતો। દુકાનદારોનું કહેવું છે કે અગાઉ આધાર સીડિંગ અને કેવાયસી જેવી ઘણી કામગીરી તેઓ કરી ચૂક્યા છે, પરંતુ આ નવી ઓનલાઈન કામગીરી માટે કોઈ મહેનતાણું નક્કી કરવામાં આવ્યું નથી। તેઓએ જણાવ્યું કે આવનાર 16 તારીખે ગાંધીનગર ખાતે રાજ્યભરના વ્યાજબી ભાવના દુકાનદારોની બેઠક યોજાનાર છે, જેમાં લેવાતા નિર્ણય બાદ જ આગળની કામગીરી અંગે નિર્ણય લેવાશે। હાલ આ મુદ્દે દુકાનદારો અને પ્રશાસન વચ્ચે ચર્ચા તેજ બની છે। મારું નામ છગનભાઈ ભીખાભાઈ રાઠોડ, ભેસાણ તાલુકા એપીએસ એસોસિએશન તાલુકા પ્રમુખ। સીબીડીસી વિશેની આજની મિટિંગમાં સાહેબે અમને સૂચના આપી કે આ કામગીરીમાં અમને સપોર્ટ કરો। તો અમારું કહેવાનું એવું છે કે જે તે વખતે અમે સરકારના પરિપત્રો જે થયા છે એના અનુસંધાનની કામગીરી અમે કરી છે। ઈ કેવાયસીની કામગીરી કરી છે, આધાર સીડિંગની કામગીરી કરી છે, પછી આ સીબીડીસીની કામગીરી કરવા પણ અમે રાજી જ છીએ। અમારે કોઈ વાંધો નથી। અમારું ગુજરાત લેવલનું એસોસિએશન ના પાડે છે, એનું મુખ્ય કારણ કે અમને મહેનતાણું જે મળવું જોઈએ એ મહેનતાણું સીબીડીસીની કામગીરીમાં મળવાનું નથી। જે 20 ને 20 રૂપિયા તરીકે સરકારે નક્કી કર્યું છે, તો અમારું પણ મહેનતાણું તો એમાં નક્કી હોવું જોઈએ ને કે અમને આ કામગીરીના આટલું મહેનતાણું મળશે। તો એવું સરકારે કોઈ જાતનો કંઈ પરિપત્ર કર્યો નથી, જેથી અમે આ કામગીરી કરી શકીએ તેમ નથી। હાલ તમારું કહેવાનું શું થાય છે કે હવે તમારું આગળનું આયોજન શું રહેશે? આગળનું આયોજનમાં 16 તારીખે અમારે ગાંધીનગર મિટિંગ છે। મિટિંગમાં જે નિર્ણય આવશે એના અનુસંધાને આગળની કાર્યવાહી અમે કરશું।